જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં। તો હાલો ભાઈ, તો અત્યારે હું ને ભાઈ બે રેડી હઈ અને અમારે બેને જાઉં હે મંદિરે। જલાભાઈ તારા રડે હે, વાત કરે હે, મામાને ઘરે જાઉં એમ કરે હે ને આપણે હે કામની ભીડ, તો એમ ત્યાં કઈ જવાય નહીં। તો એમ કહે કે મને એકલા મૂકી જાવ કે હું એકલો રહી લઈ અહીંયા, એમ વાત કરે હે, રડે હે। તો અમે બે હઈ અત્યારે મંદિર જવા, તો ફટાફટ હાલો અમે બે મંદિરે દર્શન કરીએ। जय श्री कृष्ण, जय माताजी। हालो आपणे निवरान थी ठामणा कही लई, सा देवानो है पाणावारी, रोटला ई बधी तैयारी करवानी छे। सुरभीबेन पोतुं कर नाख्युं ने ठाम अमे मा दीकरी थईने बे विसरी नाखी ने बधा वया गया। हवे सारा लेवा आवीए ने तई रोटला ने हजी बधुं तैयार कर दऊं ने। हां, रोटला ने चाटुकमां तो बे भेगुं वયું जाय, तो भेगुं वયું जाय नकर पछे वाहा मोर हुं धक्का-धक्की थाहे एम के। તમારે જાવું બપોરે ભાઈ? હા, બપોરે જઈ તારે જાવું। હા, તી તો તું સા દેવા આવે ને તઈ ઈને ભેગો વયો જાજે ને બેન ને વીરેનભાઈ સાયકલ લઈને જાહે હો। હા, ઈ આવીએ, ઈને હજી દીદીને હજી કપડાં ધોવા છે, ઠામણા હજી વિસરીએ। હા, હજી તો સાયે લેવા મોડો આવીએ। હું આ ઠામ ને કરી બધું આડવરું કરીને પછી રોટલા બનાવી લઉં। જે સા લેવા આવે ને તો બધી તૈયારી થઈ જાય એમ કે। હવે આજે હલર હાલે છે, માણા વયા જવાના છે સુરભી, એ વયા જવાના છે। હવે અહીંયા બેન ને બધા કાકાજી હહરા ને માંડવી ઉપાડવાની છે ને, એ વયા જવાના હે। હવે કાલ તો હવે આવે કે ના આવે? આજ તો આવ્યા, કાલ નહીં આવે ને? હા, આજનો દી છે। ઠાકું બેન હાલો આપણે વિસરવા માંડીએ, કઈ કા આમ થઈ જાય તો બીજું મારાથી પછી થાય। હજી તુલસી ને પાણી રેડવું બાકી છે, સૂર્ય દાદા ને એ બધું બાકી છે હજી મારે કામ। ભાઈ તો મેં બાને ઠામણા કરાવી દીધા હે ને, હવે મારે જાવું હે કપડાં ધોવા। મારા પપ્પાના ભાઈના કપડાં હે તો એ ફટાફટ ધોઈ આવી। અને મહારાજે જો અટાણ વાદ કરે હે, ગમતું કરે હે ને, એને જાવું તું વહેલું, પણ પછી વળી મન બદલી ગયું। તો તને તને સાયકલમાં હમાય નહીં, એટલે એને ચા લેવા આવીએ ને તો એના ભેગું મોકલી દે। અને અમે અત્યારે જઈએ કપડાં ધોવા, અને પડખે આંબલી છે ને તો એમાં કાતરા આવે, ખાટા કાતરા। ત્યાં બેન કહું કીધું તમે કાતરા તોડજો, ના લો અહીંયા કપડાં ધોઈ નાખો। તો ફટાફટ હાલો કપડાં ધોઈ આવીએ આપણે। ભાઈ તો આપણે આવી ગયા હા આપણી અહીંયા પાણાવારીએ। અને આ બાજુ જો આમ હલર હાલે હે ને, આ મમ્મી હે ને એ નીચે ભરું પડ્યો, જે નીચે માંડવી હોય ને એ બધી વીણી અને ડોલમાં નાખે। અને અત્યારે વીરેનભાઈની સાયકલ લઈને આવ્યા ને હું ને બાપુ આવ્યા ગાડીમાં, કેમ કે ભતવા લેવાનું હતું ને તો બાપુ કહે કે તું કે ગાડીમાં બેસી જા, તું કે આપણે લેતા જઈએ। આપણે આવી ગયા હાલો અહીંયા હલર। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। માવો ભાવો ચડાવીને આવી ગયા હે આપણે પાણાવારીમાં। બગડાટી બોલે ને સુરભી? બોલે રાજા કાકા ને પીધી નીકળી ગઈ છે માંડવો કાઢવા। રાજા કાકા મોઢે સામું નથી જોવા। 12:15 વાગી ગયા હે અને લગભગ રૂંઢેડી એક ભરૂચ પી લઈ જાય, પછી કાંધું ને નીચેનો ભૂકો ને એવું બધું રહે।
પણ માંડવો અઢળક થવાનો હે ભાઈ. હવે હું ને રાજુભાઈ હાથમાં રહેવાના નથી, એટલે ઘેરે નહીં બેહીન વધારે કામ કરશી. હવે રાજા કાકાની જરાક મુલાકાત લેજો. શું કહે હે રાજા કાકા? લગભગ કઈ બોલીએ નહીં, બોલી નહીં શકે કેમ કે પીદોડી નીકળી ગઈ છે. હાલો તો આપણે આવી ગયા અહીં આ બાજુ રાજા કાકા પાસે. હા, ઈ વેરું આવવું જોઈએ. જો બાકી થઈ ગઈ ડગલો કેવો કર્યો વરસાદ. અને આમ આ બાજુ અહીંયા એક ટોલી ફરાઈ ગઈ છે. તો કઈ હોલરમાં આવ્યા એટલે અવાજ એટલો બધો નહીં આવે. હોલરમાં ચોક્કસ અવાજ આવશે. હાલો તો આ બાજુ આપણે આવી ગયા મમ્મી પાસે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો ભૂર બહુ હે ને તે અમે માણા હે કણા હે તે બધા કરે હે ને હું ભરની જગ્યા હે દદેડા હે ને તે ડેડવા વીણલા ઊમતા ઘણું હે વીણવાનું બધું બાકી જ છે પણ આ જીવ ઓછા છે. આવી બીજું હું ઈતડી જોઈ લે અહીંથી સોઈટ. અરે અરે આ બાજુ બહુ હે ઓલું પાણાવારી વધારે તળિયું હોય. હા પાણાવારી કઈ કરડે ને ઈતડિયું જોઈ જોઈ હા જારી વીરે. ચોયરી ભાઈ આને કહેવાય ઈતડી. જલા આ ઘરે તા હાલો ભાઈ, જો આવી રીતના ભર ઉપાડવાનું હાલે છે ને. હવે 5-6 ભર રહ્યા છે. 12:30 વાગી ગયા છે બપોરના. એક ભર આગળ ઉલાયરો, કદાચ એક નીકળવો નીકળી જાય. અને આનું હવે હાવ નક્કી નથી, જોઈએ હાલો કેટલીક વાર લાગે. નકર બપોર પછી ટૂંકમાં 5 ભર રહે. તો બપોરે મેળ આવીએ ને તો એક ટોલી ખાલી કરવા જાઉં ત્યાં જાય ને ત્યાં કંઈક પાથરવાનું, બીજું ઢગલી કરવા હાટું લેવા જવું પડશે. આપણે જે પાથરલ છે ને એ ભરાઈ જાય બપોરે. તાર મમ્મી તો અહીંયા જોવાય નહીં પૂગી હોય કોઈ દી. હવે બધું સાચવવા પૂગી આવી છે. જો ઝાડમાં વીણતી આવે. આપણે ટ્રેક્ટરનો મોજડ લેતા. હો બાય બાય. હાલો તો આપણે ભર લઈને આવી ગયા અહીંયા બાજુ અલરે.
બપોર થઈ ગયા હે, 1 વાગી ગયો હે ને જાઉં હે જો ભૂ ભરવા કે હું તો પાણી ભરવા ને ગયો તો રે ઝાડમાં પડ્યા હે કાકાની વાઈવે જાઉં હે પાણી ભરવા લાઈટ હે ને તો ભરા હે બલતા બંધ છે હવે શું થાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો 1 વાગી ગયો ને અમાર સુરભીબેન ને ઈ ભતવાર લઈને આવ્યા હે જો અહીંયા બધા વાડીની મોજ માણવા. ખાધું પણ વારી કોઈ દી કે પહેલી વાર જ છે? ખાધું તો મેં કોઈ દી નથી ખાધું. આ તો કયું નો આવ્યો તયું નો એમ કે મમ્મી ટિફિન લઈ આવ્યા અહીંયા ખાવાનું હે તયું નો હવે એક જ વાત છે. રોટલો બોટલો દિયા. રોટલો બોટલો દિયો હવે રોટલો ના હોય પાણાવાળી ખાવાનું મારા પપ્પાને તો બધુંય ભાવવાનું છે. આથણા હે અસલના રસદાર તો આમાં નાખી દો. સુરભીના ફેવરિટ. હા મારા ફેવરિટ હો. મારા ફેવરિટ. જેના ફેવરિટ હોય દાબવા જ મંડો હાલો. રાજા કાકા ને માઈક છોટાતી હવે આમાં બોલવા જેવું ખાવાનું શું વિખાઈ મારે પગ જેલા જ ખરી બધી એને ઘીની ઠુલી ખાવી છે. આના કરતા ઘી હજી આમીન કલિયામ શું છે? હા તો નહીં. હાલો ભાઈ તો ખેતરના હેઠેજી ખાવાની કઈક મજા જ અલગ હે જો છોકરા હરખાણા અહીંયા ખાવા જડી સુરભીન વીરેને માંથી ખાવા ધક્કો ખાતો સ્પેશિયલી કે અમારે પાણાવારી જ ખાવું છે છોકરાઓને વન ભોજન કર્યું દહીં કટલું છે જોતા ને માર જોઈ વીરું જોતામાં હોય તો દઈ દે હાલો ભાઈ વન ભોજન કરવા 52 નું વન હે 52 નું વન હે હતા ગમે ને જાવ તો ઓલું મીઠું તો નાખજો તમારે જે ખાવું એ ખાજો એટલે ઈ નાખવું ના હોય તો શાક થોડુંક આમાં નાખી લે એટલે હાલી જાય બે તો તને આ મીઠાનો વેમ પડી ગયો છે કાકા આ મીઠું બધી બાજુથી હારું વસ્તુ છે પણ પછી મને આમાં સાસ ના દે. કાલા નમક આવ્યું ને રાજુભાઈ ને એમાં માથાને ઝાટકો થયો હોય 1 મગનું શાક બે બાજુ રાજુભાઈ ની હલવાણી હે ચાલો હવે કરી દઈ ખાવાનું ચાલુ હજુ કોઈ ને મારે જોઈ અને એકવાર વિરેનભાઈ જેવડો હતો ને તે દીતા તરી તરી ધરાતો નદીમાં ડૂબકી લગાવતો કેદી નો ખબર હે ટ્રેક્ટર ને ટોલી અહીંયા પડ્યું હે અને હવે આપણે એને તાલપત્રી પાથરીને પછી એની માથે નાખવાનું હોય તો પપ્પા ને ભાઈ એ બે તાલપત્રી શું કહેવાય અહીંથી કાઢે છે ડંગડા હે ઉપાડીને કાઢે છે અને પછી ઓલી તાલપત્રી છે ને લઈ લેવાની છે અને એક ટોલી આપણે આવી ગઈ નજી એમ તા 2-3 એવી રીતે આવી જાય એટલે ના થયું અહીંયા તા ભાઈ હાલો આપણે જો આ પાછળથી ઢાંકી દે ને તાલપત્રી ઉપરનો પટ્ટો મસ્તીનો હે ઈનો હવે ઉપયોગ કરવાનો હે માંડવો નાખવામાં પાણાવારીએથી એક ટોલી આવી ગઈ આપણે કાલે વાઢનું કામ પાથરે નાખી દેવાનું કામ પૂરું કર્યું ને આજે પાછા ટ્રેક્ટર ચાલુ કરી દીધા હે હારવાના તો ઉષાબેન કહેતા હતા એની વાયરે ફટાફટ ઘરમાં ભરી દો ને બીજા વાવેતરું કરો પણ ઉષાબેન એમ આમાં વાવેતરું ના થાય હજી 10 દી નીકળી જાય ગમે એટલી મહેનત કરીને તો એ જો આપણે માંડવી ઉપાડેલ છે ને એ ઓછામાં ઓછા 10-15 દી હજી વાર લાગી જાય એમાં એ તો સારું થી બહુ ટૂટ્યા નથી એક બાજુ મજૂર ના જડે ટૂટ્યા હોય તો વીણવાનું ના ખૂટે 10-15 દી સુધી પછી એને ખેડવા હુકાવા દેવા 2-3 જાતના ટ્રેક્ટરોના હાથીડા હાંકવા પડતા હોય એટલે ઘડી ખામું હે ને આનો છેડો ના આવે પણ આપણે પિત્તા કરવાનું જ છે 30-35 વીઘા વાવવાનું જ છે ફાઇનલ હે ખડખડના બધા એટલે કે 10 વીઘા અને આ બે મોટા ભાગ એટલે 22-23 વીઘા અને બાકીનું ઓલી બાજુ જોઈ કે માલનો ચારો થોડા જાજુ કરીને 35 વીઘા જેવું આપણે પિત્ત થવાનું હે
પણ થોડીક વાર લાગી જાય વાવતા. કંઈ વાંધો નહીં, હાલો આજે આપણે ખેતરની મોસમ છે ને એ ફટાફટ હાચવવાની છે. તો 3:30 વાગી ગયા, મારા ભાગનો ચા પણાવારીએ વયો ગયો. હું રસ્તામાં બાપુને ભૂટકો હતો પણ બાપુ વાં દઈ આવ્યા ચા. તો હાલો ફટાફટ આપણે ખાલી કરીને પાછું જવાનું. સુરભી મારા માટે ચા લઈ આવે. કેમ બેન? હાલો ભાઈ, તો આપણે આવી ગયા અહીં ઘરે. હું જલો અને વિરેનભાઈ સાયકલમાં આવ્યા ને હું જલો બે ટ્રેક્ટરમાં આવ્યા પપ્પા ભેગા. અને આપણે જ્યાં માંડવો આપણો ઠાલવો હોય ને પાણાવાળી વાળો એ હું તમને બતાવું ને ખરેખર જે આપણે ધાર્યું હતું ને એના કરતાં વધારે જોરદાર થયો હોય અત્યારે માંડવો પાણાવાળીનો. અને મહેનત એટલી બધી કરી છે ઘરના, હવે આમ માની શકાય કે એટલો થવો જ જોઈએ એવડી મહેનત હતી બાકી બધા ઘરનાની આપણી. અને દર વખતે આપણે ખેતરમાં આમ તો મહેનત તો ફૂલ જ જોઈએ ને બધા કરે જેટલી જોઈએ એટલી. આપણે જોઈએ નેહડાના ભરે એ આપણે અહીંયા હાર લીધા છે. અને આ બાજુ આપણે માંડવાનો ઢગલો કર્યો હોય પાણાવાળી અહીંથી આપણે હાર્યો હોય 3 ટોલી હે ભાઈ. અને જોરદાર થયો છે માંડવો. જો જઈ પપ્પા ને કાકા બે એક બે ટોલી કરતા હતા, 3 ટોલી નાખી ગયા અને હજી અહીંયા થોડું ઘણું હે. હાલો ભાઈ, તો હવે હાન પડવા આવી છે ને મારે બનાવવાનું છે બટેકાનું શાક. વિરેનને જલાને મને અમને 3 બટેકાનું શાક બહુ ભાવે આમ. અને અત્યારે બહુ મને હતું તો વિરેન કે હાલો ને કે બટેકા હે તો બનાવી નાખી. તો એ ભાઈ ચાલુ તારે હે, હાલો હું જઈને મરી દઉં અને શાક મસ્તીનું ચટાકેદાર બનાવી દઉં. અને તો હવે અહીંયા મને બાઈ હમણાં બોલાવે છે જો. તો હાલો ફટાફટ હું જાઉં અને અહીંયા હું વિડીયોનો એન્ડ કરતી જાઉં. હુજતા વિડીયોનો એન્ડ કરી મળશું આપણે કાલના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.